નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નડતા ગ્રહની શાંતિના સરળ ઉપાય. આપણે સૂર્ય ગ્રહના શાંતિના સરળ ઉપાયોની વાત કરી ચૂક્યા. હવે ચંદ્રગ્રહ, સૂર્ય પછી ચંદ્ર. પ્રત્યક્ષ દેખાતા ગ્રહો બે, સૂર્ય અને ચંદ્ર. જન્મકુંડળીમાં સૂર્ય અને ચંદ્રનું ખૂબ વિશેષ મહત્વ છે. ચંદ્ર મન સાથે જોડાયેલું છે. આપણું મન છે તે ચંદ્ર સાથે. બાળકનો જન્મ થાય એટલે એનું જે નામકરણ થાય છે તે ચંદ્રના આધારે, કે ભાઈ ચંદ્ર એમની કઈ રાશિ આવી. સ્વાભાવિક છે, પૂછીએ છીએ આપણે. બાળકનો જન્મ થાય એટલે પૂછીએ કે ભાઈ આ બાળકની કઈ રાશિ, શું નામ પાડવું. તે જે નામ પડે છે તે ચંદ્ર ઉપરથી પડે છે, ચંદ્રની રાશિ ઉપરથી. બાળકનો જન્મ થાય અને એ સમયે ચંદ્ર જે રાશિમાં ચાલતા હોય એ રાશિનું નામ પડતું હોય છે. ચંદ્ર એક રાશિમાં લગભગ 2.25 દિવસ ચાલે છે, 54 કલાક જેવું. કારણ કે ચંદ્રની ગતિમાં વધઘટ થતી હોય છે. કોઈ વખત 52 કલાક, કોઈ વખત 50 કલાક. તો આપણે જોયું છે કે તિથિ જે છે, આપણી જે તિથિ 11 હોય, પૂનમ હોય કે 12 હોય, તેમાં વધઘટ થાય છે કે ભાઈ આ તિથિ 5 વાગે પૂરી થશે ને 5 વાગ્યા પછી આ ચાલુ થશે. સવારે આ ચાલે છે તિથિ, સાંજના. ચંદ્રની ઝડપમાં, ચંદ્રની ગતિમાં ફરક થાય છે. તો તિથિ પણ ચંદ્રને આધારિત છે. જોજો, આ બહુ સારી વાતો કરતો હોઉં છું. તમને સારું લાગતું હોય ચોક્કસ તમે બીજા લોકોને જોવાની ભલામણ કરજો. મારા વર્ષોના અનુભવે આ બધું હું રજૂઆત કરતો હોઉં છું. એકદમ ઇન શોર્ટમાં, જે વ્યવસ્થિત શાસ્ત્ર સંમત છે પાછું આ બધી વાતો. ખૂબ પુસ્તકો લખ્યા, ખૂબ એવોર્ડો મળ્યા, ખૂબ ટીવી પર પ્રોગ્રામ કર્યા. અને મને એમ લાગ્યું કે આ વસ્તુ લોકોને પણ મારે એકદમ વ્યવસ્થિત સરળ ભાષામાં કહેવું જોઈએ. અને જે ગ્રહ નડતા હોય એની સરળ, જેને કહેવાય ઉપાસના, પોતાની જાતે પણ થઈ શકે એવા ઉપાયો મારે બતાવવા છે. તો ચંદ્રની ગતિમાં વધઘટ થાય છે. ચંદ્ર નક્ષત્રને આધારિત છે. 2.25 નક્ષત્ર. એક નક્ષત્રમાં 4 ચરણ, 2.25 નક્ષત્ર એટલે કે 9 ચરણમાં ચંદ્ર એક રાશિ પૂરી કરે છે. કેટલીક જગ્યાએ નક્ષત્રને આધારિત ચંદ્ર અને એ દિવસે જે નક્ષત્ર ચાલતું હોય એના આધારે પણ નામકરણ વિધિ થતી હોય છે. ચંદ્ર ખૂબ મહત્ત્વનો ગ્રહ છે. આપણે જે કંઈક મુહૂર્ત જોડાવા જઈએ છીએ, કંઈ શુભ કામ કરવું છે કે બીજા કોઈ કામ કરવા છે, ત્યારે આપણે મુહૂર્ત જોતા હોઈએ છીએ. તો મુહૂર્ત પણ જે જોવાય છે તે ચંદ્રને આધારે જોવાય છે. ચંદ્રનું ખૂબ વિશેષ મહત્ત્વ છે. સૂર્યનું એની જગ્યાએ વિશેષ મહત્ત્વ છે, ચંદ્રનું એની જગ્યાએ ખૂબ વિશેષ મહત્ત્વ છે. તો આ બધી વાતો કરવી છે. જોડાયેલા રહેજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.